નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ લડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવી છે 1 ઓગસ્ટના પાક્ષિકની. પણ આ લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં લાસ્ટ લેક્ચરમાં પૂછેલા પ્રશ્નોના આન્સર મેળવી લઈએ, ત્યારબાદ આગળ જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન પૂછેલો હતો જામજોધપુર તાલુકો કયા જિલ્લાની અંદર આવે? તો યાદ રાખીએ જામનગર. પછી છે સંજેલી તાલુકો તો દાહોદ, બોડેલી તો છોટા ઉદેપુર. પછી પૂછેલું હતું જેઠાભાઈની વાવ કયા જિલ્લાની અંદર આવેલી છે? તો અમદાવાદ. અને ત્યારબાદ સૌથી છેલ્લો પ્રશ્ન જેમાં ઘણા બધાને પ્રોબ્લેમ થયો એવો કે એસબીઆઈ બેંકની એવી કઈ બ્રાન્ચ છે અને કયા જિલ્લાની અંદર આવેલી છે જેને હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત હોય? તો આ સુરતની અંદર આવેલી છે, બરાબર. ત્યાં આગળ મુખ્ય ચોકની અંદર આવેલી આ બ્રાન્ચ કે જેને હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત હોય. હવે શરૂઆત કરીએ સૌથી પહેલા પ્રશ્નની. દર વખતેની જેમ જ પહેલો પ્રશ્ન સાહેબના શુભ નામથી જ કરીએ તો તાજેતરની મન કી બાત કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કારગિલ દિવસની વાત કરવામાં આવી. તો આ કારગિલ દિવસની ઉજવણી ક્યારે થાય? લગભગ તમને બધાને ખબર હશે, કેમ કે આ દિવસે તો ઘણા બધાએ વોટ્સએપમાં સ્ટેટસ પણ રાખ્યું હતું, બરાબર. તો આ તારીખ કઈ હતી? તો ખ્યાલ હોવો જોઈએ 26મી જુલાઈ, બરાબર. દર વર્ષે 26મી જુલાઈના રોજ આપણે કારગિલ દિવસની ઉજવણી કરીએ છીએ. તમને બધાને ખબર હોવી જોઈએ કે આ કારગિલ યુદ્ધ કઈ સાલની અંદર થયું. તો યાદ રાખજો, 1999ની સાલની અંદર થયું, બરાબર. પણ આ 99ની સાલની અંદર જે કારગિલ યુદ્ધ થયું એના અંતર્ગત આપણે જે ઓપરેશન હાથ ધર્યું એનું નામ હતું ઓપરેશન વિજય. આવા નવા થોડા ઘણા ઓપરેશન છે જે આપણે જોવા પડે અથવા તો યાદ રાખવા પડે, જેનું લિસ્ટ અહીંયા તમારી સામે રાખેલું છે. જો શોર્ટમાં એની માહિતી મેળવી લઈએ તો સૌથી પહેલું છે ઓપરેશન વિજય. તો આને ફક્ત ને ફક્ત 1999ની સાલ યાદ નહીં રાખીએ, પણ 1961ની સાલ પણ યાદ રાખવી પડે. કેમ કે ઓપરેશન વિજય જ્યારે 1961ની સાલની અંદર ગોવા, દમણ, દીવ વગેરે આઝાદ કરવાનું થયું ત્યારે પણ આપણે ઓપરેશન વિજય જ નામ આપેલું હતું. કારગિલ યુદ્ધ જ્યારે 1999ની સાલની અંદર થયું ત્યારે પણ ઓપરેશન વિજય જ હતું. એટલે ઓપરેશન વિજયથી બે વસ્તુ યાદ રાખશું. ત્યારબાદ લખેલું છે ઓપરેશન બ્લુ સ્ટાર. આ ઓપરેશન બ્લુ સ્ટાર કઈ સાલમાં? તો 1984. શેના માટે? તો અમૃતસર જે પંજાબની અંદર સુવર્ણ ગોલ્ડન ટેમ્પલ છે, બરાબર, સુવર્ણ મંદિર, ત્યાં આગળને હિસાબે હતું. ત્યારબાદ છે ઓપરેશન મેહર 2014ની સાલમાં હતું. શેના માટે હતું? તો સાયક્લોન હુડહુડ દબંગ નહીં, પણ જે સાયક્લોન આવેલું હતું હુડહુડ આ વિશાખાપટ્ટનમની અંદર, એ અંતર્ગત જે કામગીરી હાથ ધરાઈ એને નામ આપેલું હતું ઓપરેશન મેહર. ત્યારબાદ છે ઓપરેશન ઓલ આઉટ. લગભગ ખબર હોય આની કે જમ્મુ કાશ્મીરની અંદર હતું, આતંકવાદી વિરોધી ઓપરેશન હતું, બરાબર, ઓપરેશન ઓલ આઉટ. ત્યારબાદ છે ઓપરેશન મૈત્રી. જ્યારે નેપાળની અંદર ભૂકંપ આવ્યો 2015ની અંદર ત્યારે ઓપરેશન મૈત્રી હાથ ધરેલું હતું. મૈત્રી એક્સરસાઇઝ પણ આપણે કરીએ છીએ. ત્યારબાદ સૌથી છેલ્લું છે ઓપરેશન સહયોગ. શેના માટે હતું? તો કેરેલામાં જ્યારે ફ્લડ આવ્યું એના માટેનું ઓપરેશન હતું, 2018ની અંદર હાથ ધરેલું હતું. તો આવા ઓપરેશન હોય કે જે તમને યાદ રહેવા જોઈએ, બરાબર. આ ઓપરેશનની વાત આવી એટલે રાખેલું છે, તો આટલી વસ્તુ આપણને આવડવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ચૂલી કે એપ્રિકોટ શું છે? હવે શરૂઆતની દ્રષ્ટિમાં થાય એવું કે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે એપ્રિકોટ કંઈક કાપડ હશે, પહેરવાની વસ્તુ હશે, બરાબર. પણ આ એવું નથી. આ ચૂલી અથવા તો એપ્રિકોટ શું છે? તો લદ્દાખમાં થતું એક ફળ છે. આને તમે જરદાલુ તરીકે પણ ઓળખી શકો છો. કદાચ જરદાલુથી આપણને યાદ હોય. શું કામ આની વાત કરવી પડે? કેમ કે લદ્દાખ આમ જુઓ તો એવો એરિયા છે કે જ્યાં થોડું ઘણું એવું થાય કે ઉત્પાદન ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક પછાત રહી જતું હોય. તો આ મોદી સાહેબે કીધું છે આ વખતે કે જરદાલુ એકમાત્ર એવું ફળ છે ત્યાંનું કે જે લદ્દાખના અર્થતંત્રને બદલવા માટે સક્ષમ છે. એટલે કે એનું ઉત્પાદન ત્યાં મોટા ભાગે થાય છે, મોટા પ્રમાણમાં થાય છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક લદ્દાખને આગળ લઈ આવી શકાય. જો અહીંયા તમે ઇમેજમાં પણ જરદાલુ જોઈ શકો છો, કદાચ ઇમેજથી યાદ આવી જાય તો યાદ રાખીએ કે જરદાલુનું બીજું નામ શું છે? ચૂલી અથવા એપ્રિકોટ પણ તમે એને કહી શકો. ત્યારબાદનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય હાથશાળ દિવસ ક્યારે ઉજવાય છે? તો એનો જવાબ છે 7મી ઓગસ્ટ. આ હાથશાળ દિવસને આપણે ઓળખી શકીએ છીએ નેશનલ હેન્ડલૂમ ડે, બરાબર. તો નેશનલ હેન્ડલૂમ ડે અથવા તો રાષ્ટ્રીય હાથશાળ દિવસ ક્યારે ઉજવાય છે? તો 7મી ઓગસ્ટના રોજ. હવે જો આની વાત કરીએ તો આ ઉજવવાની શરૂઆત આપણે 2015થી કરી હતી, બરાબર, 7મી ઓગસ્ટને. આ શું કામ ઉજવાયો અથવા તો રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી શા કારણે થઈ? તો તમને બધાને હિસ્ટ્રીમાં લઈ જવું તો એવું થાય કે 1905ની સાલ તમારે યાદ કરવી પડે. કેમ કે 1905ની અંદર સ્વદેશી આંદોલન ચાલ્યું હતું. કદાચ 1905થી એવું યાદ આવવું જોઈએ કે બંગાળના ભાગલા પાડેલા હતા.
તો જ્યારે બંગાળના ભાગલા થયા, બરાબર, 1911ની અંદર એ રદ થયા, આપણને ખબર છે, દિલ્હી દરબાર બેઠો, એ બધી વસ્તુ હિસ્ટ્રીમાં યાદ હોય. પણ આ બંગાળના ભાગલા થયા ત્યારબાદ 1905માં સ્વદેશી આંદોલન ચલાવવામાં આવ્યું, જેવું અત્યારે આપણે ચલાવીએ છીએ, વોકલ ફોર લોકલ, આના જેવું જ આંદોલન. તો એની જ યાદમાં 2015થી દર વર્ષે 7મી ઓગસ્ટના રોજ આપણે રાષ્ટ્રીય હાથસાળ દિવસ ઉજવીએ છીએ, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, સુરીનામ દેશના નવા રાષ્ટ્રપતિનું નામ જણાવો. હવે આ સુરીનામ દેશનું નામ છે, ત્યાંના રાષ્ટ્રપતિ અત્યારે ચર્ચામાં છે. ચર્ચામાં હોવા કરતાંય ભારત દેશ માટે જોવી વધારે જરૂરિયાતવાળી બાબત છે. કેમ? જોઈ લો. આગળ જોઈએ કે એનું નામ શું છે, તો ચંદ્રિકા પ્રસાદ નામ છે એમનું. હવે શું કામ જોવા પડે? કેમ કે જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને જ્યારે એમણે શપથ લીધી, અથવા તો સૌ પ્રથમ વખત એમણે જે વાત કરી, આ પોતાની શપથની શરૂઆત એણે વેદોના મંત્રોચ્ચાર દ્વારા કરી. સાથે સાથે મોદી સાહેબે પણ આને યાદ કરેલા હતા, એટલે આપણે આને જોવા પડે. એનાથી આગળ જો સુરીનામ દેશની વાત કરીએ તો એના વિશે થોડી ઘણી વિગત મેળવી લઈએ કે અહીંયા લખેલું છે પારામારીબો. આ પારામારીબો શું છે? તો સુરીનામ દેશની રાજધાનીનું નામ પારામારીબો છે. ત્યારબાદ છે એ કઈ જગ્યાએ આવેલો દેશ છે. સુરીનામ વર્લ્ડ મેપની અંદર કઈ જગ્યાએ છે, એટલીસ્ટ એવો આઈડિયા આવી જાય તોય જો એના પ્રશ્ન પૂછાય તો થોડી ઘણી ખબર પડી જાય. તો યાદ રાખો, દક્ષિણ અમેરિકાની અંદર આવેલો આ દેશ છે. મેપની અંદર પણ બતાવી દઈશ એટલે ભૂલાય નહીં. અને ત્યાંનું ચલણ શું છે? સુરીનામીસ ડોલર, બરાબર. અમેરિકામાં આમ જનરલી ડોલર ચાલતું હોય, પણ ત્યાં સુરીનામીસ ડોલર યાદ રાખીશું. જેવી રીતે ભારતનું રૂપિયો, બાંગ્લાદેશનું ટકા, એનું ચલણ કહી શકો, કરન્સી કહી શકો, એવું જ સુરીનામ દેશનું છે સુરીનામીસ ડોલર. વર્લ્ડ મેપની અંદર જોઈ લઈએ કઈ જગ્યાએ સુરીનામ દેશ આવેલો છે. તો અહીંયા તમે એક ખંડ જોઈ શકો છો, આ દક્ષિણ અમેરિકા છે, બરાબર. અહીં આની ઉપર ઉત્તર અમેરિકા હોય, એ કદાચ જો તમને અહીંયા દેખાઈ જાય તો સારું. આ વર્લ્ડ મેપ છે, બરાબર. અહીંયા ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ રીતે બધા ખંડ દર્શાવેલા છે. એમાં દક્ષિણ અમેરિકાના ઉત્તર પશ્ચિમ ભાગમાં સુરીનામ દેશ આવેલો છે. અહીંયા જે રેડ ડાર્ક દેખાય, આ સુરીનામ દેશ છે, બરાબર. તો આના વિશે આટલી વિગતો યાદ રાખીશું. સુરીનામ દેશના અત્યારે હમણાં જ નવા રાષ્ટ્રપતિ આવ્યા છે, એનું નામ પણ યાદ રાખીશું. સુરીનામ દેશ વિશે પણ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1 ઓગસ્ટ 2020 એ લોકમાન્ય તિલકની કેટલામી પુણ્યતિથિ ઉજવાઈ? તમને બધાને ખબર હશે, લોકમાન્ય તિલક વિશે વારંવાર વાંચેલું હશે, તો એક વિગત યાદ રાખી લો. 1 ઓગસ્ટના રોજ આપણે એની 100મી પુણ્યતિથિ ઉજવી, બરાબર. અહીંયા લોકમાન્ય તિલકનો ફોટો છે, એના વિશે થોડી ઘણી બેકગ્રાઉન્ડમાં વિગત જાણી લઈએ. કદાચ તમે આમાંથી વાંચેલું પણ હશે, એકાદી બે વિગત નવી પણ મળશે. તો યાદ રાખજો, 1 ઓગસ્ટે 100મી પુણ્યતિથિ. ત્યારબાદ એમનું નામ હતું બાળ ગંગાધર તિલક. હવે બાળ ગંગાધર તિલકનો જ્યારે જન્મ થાય, એ જન્મ સમયે એમનું નામ હતું કેશવ ગંગાધર તિલક. જન્મની જો વાત કરીએ તો 23મી જુલાઈ 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાની અંદર થયો હતો. જો એની અવસાનની વાત કરીએ તો એનું અવસાન થયું 1 ઓગસ્ટ 1920. અત્યારે 2020 ચાલે છે, એટલા માટે 100મી પુણ્યતિથિ થાય. એમના 2 પુસ્તક આપણે વારંવાર વાંચેલા હોય, જેમ કે કેસરી. તો આ કેસરી પુસ્તક એણે મરાઠી ભાષાની અંદર લખેલું છે. અને ત્યારબાદનું પુસ્તક લખેલું છે ધ મરાઠા. આ ધ મરાઠા લખેલું છે એ અંગ્રેજી ભાષાની અંદર પુસ્તક લખેલું છે. ઘણી વખત વાંચવામાં કન્ફ્યુઝન વધારે થાય કે મરાઠા ધ મરાઠા છે, મરાઠીમાં નહીં પણ ઇંગ્લિશમાં લખેલું છે, બરાબર. મારે વાત કરી છે એના પછીના એક પુસ્તકની. આ 2 પુસ્તક આપણે વારંવાર વાંચતા હોય એટલે યાદ હોય, પણ યાદ રાખો, ધ આર્કટિક હોમ ઇન વેદાસ. એટલે આ પુસ્તક પણ લોકમાન્ય તિલક દ્વારા લખેલું છે. આમાં એમણે એવી ચર્ચા કરેલી છે કે ભાઈ વેદો જે છે આનું મૂળ છે આર્કટિક છે, ત્યારબાદ એને અહીંયા લાવવામાં આવેલા છે, બરાબર. તો યાદ રાખજો, આ પુસ્તક પણ ત્યારબાદ લખેલું છે. આધુનિક ભારતના નિર્માતા. તો ગાંધીજીએ લોકમાન્ય તિલકને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખાવેલા હતા. એટલે આ વિગત પણ આપણને યાદ રહેવી જોઈએ. શું કામ યાદ રહેવી જોઈએ? કેમ કે 100મી પુણ્યતિથિ ઉજવી છે અને પાક્ષિકની અંદર પણ આની વાત હતી, એટલા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌ પ્રથમ કોરોના માટેની હોસ્પિટલ શરૂ કરનાર રાજ્ય? તો ગર્વ કરવા જેવી બાબત છે ગુજરાત, બરાબર. ગુજરાતની અંદર જ શરૂ થઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત સરકાર દ્વારા કયા કિલ્લાના રિસ્ટોરેશન માટે 44.46 કરોડ ફાળવાયા છે? તો આ કિલ્લો છે ઉપરકોટનો કિલ્લો, બરાબર. આ ઉપરકોટનો કિલ્લો કઈ જગ્યાએ આવેલો છે? તમને બધાને ખબર હશે, આ જુનાગઢની અંદર આવેલો છે,
બરાબર. આ ઉપરકોટના કિલ્લા માટે જ અત્યારે 44.46 કરોડ ફાળવાયા છે. બરાબર, એનું રિનોવેશન થશે. એની વાત કરવી હોય જો ઉપરકોટના કિલ્લાની, તો કે ભાઈ 1450ની અંદર રા માંડલિક દ્વારા એને બંધાવાયો અથવા તો જીર્ણોદ્ધાર કરાયો હતો. ત્યારબાદ ત્યાંના જ એક દીવાન હતા, એમનું નામ હતું હરિદાસ વિહારીદાસ. એમણે સન 1893-94ની અંદર એમનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો. આ બે વિગત કદાચ યાદ નહીં રહે તો ચાલશે, પણ જેટલા લોકો ઉપરકોટના કિલ્લા ઉપર ગયા હોય, બરાબર, ત્યાં આગળ જેટલા લોકોએ મુલાકાત કરેલી હોય એમને બધાને ખબર હશે કે ત્યાં બે તોપ રાખેલી છે. આ તોપની સાથે ફોટા પડાવેલા હોય, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ તોપના નામ છે. ત્યાં બે તોપ રાખેલી છે, બે તોપના નામ અનુક્રમે છે નીલમ અને કડાનલ. તો યાદ રાખજો, આ બે તોપ નીલમ અને કડાનલ નામની કયા જિલ્લાની અંદર છે? તો જુનાગઢ. કયા કિલ્લાની અંદર છે? તો ઉપરકોટનો કિલ્લો. અત્યારે હાલ શું કામ ચર્ચામાં છે? કેમ કે એમાં 44.46 કરોડ એના માટે ફળવાયા છે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા સ્થળે ડાયનેસોર પાર્ક વિકસાવાશે? ડાયનેસોર પાર્કનું નામ આવે એટલે આપણને ખબર પડી જ જવી જોઈએ કે રૈયાલી મહીસાગર જિલ્લાની અંદર આવેલું સ્થળ. બરાબર, અહીંયા જ ડાયનેસોર પાર્ક વિકસાવાશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે વીર મેઘમાયા બલિદાનની કથા કયા તળાવ સાથે સંકળાયેલી છે? તો અચ્છા, આ જવાબ આનો થાય સહસ્ત્રલિંગ તળાવ. બરાબર, સહસ્ત્રલિંગ તળાવ વિશે થોડી ઘણી હિસ્ટ્રીની વાત કરવી હોય તો કે સહસ્ત્રલિંગ જે તળાવ છે, આમ જો તો સહસ્ત્રલિંગ તળાવમાં જસમા ઓડણ નામ તમે સાંભળેલું હોય તો જસમા ઓડણના શ્રાપ દ્વારા આ તળાવનું પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય. ત્યારબાદ એક દલિત યુવાન આવે વીર મેઘમાયા, આમને પોતાની ચિંતા કર્યા વગર પોતાનું બલિદાન આપ્યું કે જેના કારણે સહસ્ત્રલિંગ તળાવની અંદર ફરી પાછું પાણી આવી શકે. તો આ બે યાદ રાખીશું નામ કે જસમા ઓડણનો શ્રાપ હતો, વીર મેઘમાયા યુવાનનું બલિદાન હતું. અને આ શું કામ ચર્ચામાં છે? તો યાદ રાખો, અત્યારે હાલ ત્યાં આગળ મેઘમાયા મંદિર બનાવવાનું છે અને એના માટે 11 કરોડ ફળવાયા છે. બરાબર. હવે સહસ્ત્રલિંગ તળાવની જો હું વાત કરું તો આ તળાવ એવું છે કે એનું મૂળ નામ આમ જુઓ તો દુર્લભ સાગર અથવા તો દુર્લભ સરોવર હતું. શું કામ દુર્લભ સરોવર હતું? કેમ કે આ દુર્લભ સરોવર બંધાવનાર વ્યક્તિ હતા દુર્લભરાય. ત્યારબાદ એનું નામ પડ્યું સહસ્ત્રલિંગ તળાવ. અને ગુજરાતનું આ એકમાત્ર એવું તળાવ છે કે સ્લુઇસ ગેટ ધરાવતું હોય. જો ક્વેશ્ચનની અંદર કદાચ ક્યારેય પૂછાય કે ગુજરાતનું કયું તળાવ એવું છે કે જે સ્લુઇસ ગેટ ધરાવતું હોય તો યાદ રાખજો સહસ્ત્રલિંગ તળાવ. હજુ આની એક વિશેષતા છે, જેમ કે આ તળાવ છે કુદરતી પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા ધરાવે છે. હવે કુદરતી પાણીનું શુદ્ધિકરણ કઈ રીતે? તો એની ઇમેજ જોઈએ, એને ફોટામાં જોઈએ તો કદાચ ખબર પડી જાય. જોઈ લો, અહીંયા સહસ્ત્રલિંગ તળાવ મુખ્ય દર્શાવેલું છે. કેવું દેખાય છે? અહીંયા બે ફોટો તમને દેખાય, આ ઝૂમ કરીને રાખેલો છે. આ ફોટામાં તમને દેખાય કે જે પાણી આવતું હોય અહીંયાથી આવે અને આમ થઈ અને સહસ્ત્રલિંગ તળાવની અંદર જાય. બરાબર. તો આ એનું બાંધકામ જુઓ તો જ ખબર પડી જાય કે અહીંયાથી સ્વાભાવિક રીતે જો કોઈ પણ પાણી આવે અને અહીંયા થઈને જાય તો એ ઓટોમેટિક કુદરતી રીતે જ પાણી સરોવરમાં પહોંચતા જ સંપૂર્ણપણે શુદ્ધિકરણ થયેલું પાણી થઈ જાય. બરાબર. તો યાદ રાખજો, કુદરતી શુદ્ધિકરણની વ્યવસ્થા ધરાવતું તળાવ પૂછાય તોય સહસ્ત્રલિંગ તળાવ યાદ રાખીશું. ત્યારબાદનો પ્રશ્ન છે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક કયા જિલ્લાની અંદર આવેલું છે? તો તમને બધાને ખબર જ હશે કે આ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગોમતી ઘાટ, ગાંધી પાર્ક, ચરણ પાદુકા બ્રિજ કયા ધાર્મિક સ્થળ ખાતે આવેલા છે? આ કદાચ આપણા માટે નવું થાય કે ચરણ પાદુકા બ્રિજ. બરાબર. હવે ગોમતી ઘાટ વાંચો તો કદાચ દ્વારકા જેવું થાય, પણ એટલે જ અહીંયા સાથે મૂકેલું છે. ગોમતી ઘાટ ખાલી એકલું નહીં, ગોમતી ઘાટની સાથે ગાંધી પાર્ક પણ હોય અને ચરણ પાદુકા બ્રિજ પણ હોય. આવું સ્થળ કયું છે? તો યાદ રાખજો ડાકોર. બરાબર. ખાલી આટલી વસ્તુ નથી, ત્યાં આગળ એક હજુ વસ્તુ છે જેને કહેવાય ગાંધી ટેકરી. એટલે યાદ રાખીએ કે ડાકોર ખાતે ચરણ પાદુકા બ્રિજ છે, ગાંધી પાર્ક છે, ગાંધી ટેકરી છે અને ગોમતી ઘાટ આવેલું છે. કદાચ એવું થાય કે ગાંધીજી રિલેટેડ આપણે આમ જોઈએ તો કીર્તિ મંદિર સાંભળેલું હોય, કીર્તિ તોરણની ક્યાંક વાત સાંભળેલી હોય, પણ હવે યાદ રાખીશું ગાંધી ટેકરી કદાચ પૂછાય તો પણ ખબર પડવી જોઈએ કે ડાકોરની અંદર આવેલી છે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તાલુકાનો ક્વેશ્ચન દર વખતે હું લઉં જ છું કેમ કે 1 માર્કનો પ્રશ્ન હશે. બરાબર, એટલા માટે. તો દસાડા તાલુકો સુરેન્દ્રનગરની અંદર આવેલો છે, યાદ રાખીશું. ત્યારબાદનો પ્રશ્ન કયા જિલ્લાની સયાજી હોસ્પિટલમાં કોરોના વિભાગ માટે યાંત્રિક નર્સ રોબોટ મુકાયા છે? હવે જો હોસ્પિટલનું નામ અહીંયાથી પકડી લઈએ કે સયાજી હોસ્પિટલ તોય આવડી જાય કે વડોદરાની અંદર આવેલી હોય. બરાબર. હવે આ હોસ્પિટલ શું કામ ચર્ચામાં છે? કેમ કે અત્યારે ત્યાં આગળ કોરોના વિભાગ માટે રોબોટ મુકાયેલા છે.
આ રોબોટની ઇમેજ તમે જોઈ શકો છો. આની થોડી ઘણી વિશેષતાની વાત કરીએ કે આ કેવા પ્રકારના રોબોટ છે. પહેલાં તો કેટલા રોબોટ મૂકેલા છે, તો યાદ રાખીએ કુલ 3 રોબોટ છે, જેમાંના 2 રોબોટ નર્સનું કામ કરે છે અને એક કઈ જગ્યાએ છે તો એના ગેટ પાસે, પ્રવેશ દ્વાર પાસે. અત્યારે તમે બધી જગ્યાએ જતા હોય તો ખબર હોય, પેલી થર્મલ સ્ક્રીનિંગથી ગનથી પેલું ટેમ્પરેચર માપતા હોય, એવું જ કામ અહીંયા એક રોબોટ કરશે થર્મલ સ્ક્રીનિંગનું. આ રોબોટના નામ પણ આપેલા છે, જેમ કે સોના 2.5 અને 1.5 સર્વિસ રોબોટ. બરાબર, આપણે બધા જેવું દોઢું નહીં પણ 1.5 વાંચવું એને સર્વિસ રોબોટ. ત્યારબાદ છે કે એનું કામ શું શું હોય, તો એ ભોજન આપી શકે કોરોનાના પેશન્ટને, દવા પણ આપી શકે અને સાથે સાથે એમના શરીરનું તાપમાન પણ માપી શકતા હોય. આ પોતાની જાતે કરતા રોબોટ છે. તો આ કેવા પ્રકારના રોબોટ થાય? જો આ ભારતની અંદર હોય, ગુજરાતની અંદર હોય તો કેવા રોબોટ થાય? તો યાદ રાખીએ કે આ 100% મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવેલા રોબોટ કહી શકાય, જેનું નિર્માણ ભારતની અંદર જ થયું હોય. એની એક વિશેષતા યાદ રાખવા જેવી છે કે આ રોબોટ એવા છે કે જે ગુજરાતીમાં પણ આદેશ મેળવી શકતા હોય. એટલે કે જો કંઈ પણ બાબત તમે ગુજરાતીની અંદર એમને કહો તો પણ એ આદેશોનું પાલન કરી શકતા હોય. સાથે સાથે જેવું અત્યારે આપણે સૌએ જાળવવાનું હોય એવું જ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જો ન પહેરેલું હોય તો માસ્ક પહેરવાની સૂચના આપે, હેન્ડ સેનિટાઈઝર પણ તમને કરી આપે. તો આ બધી જ વિગતો છે, આ બધું એનું કાર્ય પણ કરી શકતા હોય આ એવા રોબોટ છે. હજુ થોડીક એની વિશેષતા યાદ નહીં રાખો તો ચાલશે, પણ આપણે જાણવા માટે જરૂરી છે કે 24 કલાક કાર્ય કરી શકે છે. જો એમને 2.5 કલાક પૂરતું ચાર્જિંગ કરો તો એ 8 કે 9 કલાક સુધી તમને કામ આપી શકે. તો આ ગુજરાતમાં આવા રોબોટ હોસ્પિટલની અંદર રાખેલા છે, તો આપણને ખબર હોવી જોઈએ એમના નામ, એમની વિશેષતા અને કઈ હોસ્પિટલ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન છે અટીરાનું પૂરું નામ જણાવો. તો અટીરાનું નામ યાદ રાખીએ, અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. એમની સ્થાપના કઈ સાલમાં થઈ? તો 1947ની અંદર. કયા જિલ્લાની અંદર અટીરા આવેલું છે? તો ખબર હોય, અમદાવાદની અંદર. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યની હોસ્પિટલોમાં રાજ્ય સરકાર દ્વારા કયા કાયદા અંતર્ગત કોરોનાની સારવારના દર નક્કી કરાયા છે? સ્વીટમાં કહું અને શોર્ટમાં કહું તો કે અત્યારે કોરોના પેશન્ટ કોઈ પણ હોસ્પિટલની અંદર જાય તો સૌથી વધારે ખર્ચો થતો હોય એવું સાંભળેલું હોય જનરલી. તો અત્યારે એવો એક એક્ટ છે, આમ જોઈએ તો એ 1897ની સાલમાં આવેલો છે, ધ એપેડેમિક ડિઝીઝ એક્ટ. આનું અત્યારે સુધારાનું સ્વરૂપ, એટલે કે એમાં થોડા ઘણા સુધારા કરી અને આમાં 2020માં થોડા ઘણા અત્યારે સુધારા કર્યા છે. અત્યારે ધ એપેડેમિક ડિઝીઝ એક્ટ 2020 લાગુ છે સુધારા સાથે. એ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે કંઈ પણ હોસ્પિટલો હોય એ કેટલો ચાર્જ લઈ શકે, બરાબર, આ કોરોના માટે થઈને, એ બધા જ દર જે નક્કી થયા છે એ આ મૂળભૂત એક્ટ અંતર્ગત નક્કી થયા છે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન છે પેસા એક્ટનું પૂરું નામ જણાવો. તો યાદ રાખીશું ધ પ્રોવિઝન્સ ઓફ ધ પંચાયત્સ એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટ 1996. આ પેસા એક્ટ છે. બરાબર, પંચાયતી રાજ માટે હોય, આપણને ખબર હોય પેસા એક્ટ પંચાયતી રાજની અંદર જ આવતો એક સબ્જેક્ટ થાય, વિષય ટોપિક થાય. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કયા જિલ્લાની અંદર થઈ છે? તો રાજપીપળા નર્મદા જિલ્લાની અંદર આવેલો એક તાલુકો છે, અહીંયા આગળ જ બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ ISO 9001 સર્ટિફિકેટ ધરાવતા તીર્થધામનું નામ જણાવો. આ અત્યારે વધારે ચર્ચામાં છે, તમે બધાએ કદાચ ન્યૂઝની અંદર જોયેલું હોવું જોઈએ. બરાબર, અંબાજીનું મંદિર છે. આ ગુજરાતનું પ્રથમ એવું ધાર્મિક મંદિર છે જેને આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું હોય. તો અંબાજી મંદિર છે એના વિશે થોડી ઘણી વિગતો મેળવવી પડે. જેમ કે આ સર્ટિફિકેટની શરૂઆત ક્યારે થઈ? તો 2015થી આ સર્ટિફિકેટ અપાય છે. કોના દ્વારા અપાય છે? તો ISO સર્ટિફિકેટ આગળ નામ લખેલું છે, આ ISO સંસ્થા દ્વારા જ અપાય છે. હવે ISO સંસ્થા શું છે? તો યાદ રાખો એનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, ISO. બરાબર, IOS નહીં. આ સંસ્થા જે છે એ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતી હોય. તો આ સંસ્થા કઈ જગ્યાએ છે, એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો જીનીવા ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. જીનીવા ખાતે બીજા ઘણી બધી સંસ્થાઓના હેડક્વાર્ટર છે, એ પણ યાદ રાખવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો આ સર્ટિફિકેટ એવું છે કે જે 3 વર્ષ સુધી માન્ય રહેતું હોય. બરાબર. જો અંબાજીની વાત આવી છે તો અંબાજી મંદિર વિશે હવે વાત કરીએ તો જો તમે અંબાજીના દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ તમને કોઈ મૂર્તિ નહીં દેખાય કોઈ દેવીની. બરાબર, ત્યાં આગળ જે પૂજાય છે એ વિષા યંત્ર પૂજાય છે. એ જાણીને કદાચ નવાઈ લાગશે. ત્યાં આગળ એક મેળો પણ ભરાય છે, અંબાજીનો મેળો કહેવાય. ક્યારે ભરાય છે? તો ભાદરવા સુદ આઠમથી લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધીનો આ મેળો ભરાતો હોય.
ત્યારબાદ ત્યાં થોડા ઘણા સ્થળ કે જે યાદ રાખવા હોય તો માંગલ્ય વન કઈ જગ્યાએ આવેલું છે? અંબાજી ખાતે આવેલું છે. કામાક્ષી મંદિર પણ ત્યાં જ આવેલું છે. સાથે સાથે યાદ રાખો ગબ્બર પર્વત, જેને ગબ્બર ટેકરી તરીકે પણ ઘણી વખત ઉલ્લેખ કરેલો હોય, આ પણ અંબાજી ખાતે જ આવેલું છે. અહીંયા આગળ 2 લોકવાયકા જોડાયેલી છે અંબાજી મંદિર સાથે. જેમ કે સૌથી પહેલું લખેલું છે અહીંયા અજય બાણ. લોકવાયકા એવી છે કે જ્યારે ભગવાન રામ સીતાજીને શોધવા જતા હતા, રાવણનો વધ કરવા માટે જતા હતા, ત્યારે એ શોધતા શોધતા અંબાજી મંદિરે આવ્યા. ત્યાં આગળ એમણે માતાજીની પૂજા અર્ચના કરી અને ત્યાં આગળ માતાજીએ પ્રગટ થઈ અને દેવીએ અજય બાણ આપેલું. આ અજય બાણ થકી જ રાવણનો વધ થયો. તો આ અજય બાણ એમને કઈ જગ્યાએ મળ્યું? તો અંબાજી ખાતે. હજુ એક લોકવાયકા જોડાયેલી છે કે આપણો કાનુડો જેનો બર્થડે હમણાં આવે છે, બરાબર, શ્રી કૃષ્ણનું ચોલ કર્મ એટલે કે એમની કર વિધિ પણ અંબાજી ખાતે જ થયેલી હતી. તો અંબાજીને સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, સાચું, પણ એના વિશે આટલી વિગતો યાદ રહેવી જોઈએ, બરાબર, અંબાજી વિશે. ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ કે આંગણવાડી કાર્યકર તથા તેડાઘરની બહેનોની ભરતી માટે હાલ એક પોર્ટલ શરૂ કરાયું છે. તો આ પોર્ટલનું નામ જણાવો. પોર્ટલનું નામ છે EHRMS ગુજરાત. આ પોર્ટલનું નામ છે. હવે HRMS છે તો એનું પૂરું નામ બીજું કંઈ નહીં પણ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, આ એમનું પૂરું નામ છે. હવે આ પોર્ટલ કેવું છે એનું એક વ્યૂ જોઈ લઈએ તો આ એનું હોમ પેજ છે, બરાબર. આ HRMS પોર્ટલ અહીંયા જોઈ શકો છો. એમની કોઈની પણ ભરતી પ્રક્રિયા કરવાની હોય તો એના માટેનું આ પોર્ટલ શરૂ કરેલું છે, બરાબર. ત્યારબાદ મધુબની ચિત્રકલાની વાત કરવી છે. શું કામ મધુબની ચિત્રકલાની વાત કરવી છે? કેમ કે આ વખતે મન કી બાત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાહેબે મધુબની ચિત્રકલા માટે વાત કરી કે બિહારની બહેનોએ અત્યારે જે માસ્ક પહેરવું ફરજિયાત છે, આ માસ્ક એવા બનાવ્યા કે જેમાં મધુબની ચિત્રકલા આવતી હોય. તો મધુબની ચિત્રકલા વિશે ખબર હોવી જોઈએ. જેમ કે મધુબની ચિત્રકલાનું મૂળ કઈ જગ્યાએથી મળે છે? તો રામાયણ કાળથી એનું મૂળ હોય, એનું સંકળાયેલું હોય એવું ઘણા બધા પુરાવા મળે છે. ત્યારબાદ મધુબની ચિત્રકલા છે આને મિથિલા કળા તરીકે પણ ઘણી બધી વખત ઓળખવામાં આવે છે. એનું બીજું નામ મિથિલા કળા પણ છે. શું કામ મિથિલા કળા છે? તો યાદ રાખો બિહારની અંદર એક પ્રદેશ આવેલો છે, એનું નામ છે મિથિલા પ્રદેશ. હવે આ મિથિલા પ્રદેશની બહેનો દ્વારા થતી હતી આ ચિત્રકલા, એટલા માટે જ એમને મિથિલા કળા તરીકે પણ ઓળખાય. હવે શરૂઆતના સમયમાં એવું થતું મહિલાઓ જ કરતી હતી આ ચિત્રકળા. હવે પુરુષો પણ એમાં ઇન્ક્લુડ છે, બરાબર. આપણે કરવું જ પડે કેમ કે લોકડાઉન થયું ને કંઈ હાથમાં ન હોય એટલે કંઈક તો કરવું પડે. આદિવાસીઓની પરંપરાઓ, ઉત્સવો કંઈ પણ હોય ત્યારે આ ચિત્રકલાઓ થતી હોય. મોટા ભાગે આદિવાસીઓ એમાં જોડાયેલા હોય. સાથે સાથે આમ જુઓ તો એ પહેલાં જ્યારે શરૂઆત થઈ ત્યારે ફક્ત ને ફક્ત એ માટીનું લીંપણ કરી અને એની ઉપર આ ચિત્રકલા થતી. પણ હવે જોઈએ તો એ કાપડ ઉપર પણ થાય, કાગળ ઉપર પણ થાય અને કેનવાસ ઉપર પણ આ ચિત્રકલા થાય છે. એનાથી આગળ વાત કરીએ તો એનો વિષય વસ્તુ શું હોય? તો જ્યારે કોઈનો જન્મ થાય, કોઈના વિવાહ હોય અથવા તો કોઈ એવો વાર તહેવાર આવે ત્યારે આ ચિત્રકલાઓ થતી હોય. આ ચિત્રકલાને મુખ્ય સ્વરૂપે અથવા તો આગળ પડતું નામ ક્યારથી પ્રાપ્ત થયું? તો 1970ની સાલ એવી હતી કે જ્યારે બિહારના મિથિલા પ્રદેશમાં જીતાબપુર ગામના એક બેન હતા, જગદંબા દેવી, એમને રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ પ્રોવાઈડ થયો. હવે રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ પ્રોવાઈડ થયો ત્યારથી જ આ ચિત્રકલા, મધુબની ચિત્રકલા છે, પૂરા ભારત દેશમાં જ નહીં પણ પૂરા વિશ્વમાં પ્રખ્યાત થઈ. ત્યારબાદ છે કે આ ચિત્રો કેવા હોય? તો આ ચિત્ર આમ જુઓ તમે તો ઘણી બધી વખત એમાં તમને રામાયણ કાળથી છે એટલે એવી બધી સ્ટોરી જોવા મળતી હોય. અને આમ મૂળ વાત કરું તો આ ચિત્રકલા મુખ્યત્વે સાંકેતિક સ્વરૂપે હોય. હવે સાંકેતિક સ્વરૂપ એટલે કેવું કે આ ચિત્રકલાની અંદર માછલી દોરેલી હોય એ ફક્ત માછલી જ હોય. એના ઉપરથી આમ એવું ખબર પડે કે ભાઈ આ કંઈક સંકેત આપે છે. જેમ કે માછલી જે છે એ સદભાગ્યનું આમ સિમ્બોલ થાય, એટલા માટે આવી ચિત્રકલાઓ દોરાય જે કંઈક ને કંઈક સ્ટોરી કહી જતું હોય, કંઈક ને કંઈક સંકેત કરતું હોય. તો રામનું ચિત્ર જોવા મળે, સીતાનું હોય, શિવ, પાર્વતી, કૃષ્ણ, આવા બધા જ પ્રકારના ચિત્રો મધુબનીની અંદર થતા હોય. ત્યારબાદ વાત કરીએ કે આમાં કેવા રંગોનો ઉપયોગ થાય? તો પ્રાકૃતિક રંગો ઉપયોગ થાય. કેવા પ્રાકૃતિક રંગો? અત્યારે તો બધા રંગો ઉપયોગ થાય છે પણ આમાં હળદરનો ઉપયોગ થાય. હળદરથી પીળો કલર કરવામાં આવતો હોય તો આ પ્રાકૃતિક થયું. ત્યારબાદ વાત કરું તો કોઈ ઝાડ હોય એના પાન દ્વારા લીલો કલર કરવામાં આવતો હોય તો ઝાડને
ઉપયોગ કરીને લીલો રંગ થાય. હજુ ઘણી બધી ચિત્રકલાની અંદર ઉપયોગ થાય એવા જ ચોખાનો ઉપયોગ કરી અને સફેદ કલર કરવામાં આવતો હોય. તો મધુબની ચિત્રકલાની અંદર પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થાય. કઈ રીતે થાય એ ખબર પડી ગઈ. ત્યારબાદ છે આમાં પડછાયાનો અભાવ હોય, એટલે કે એવા ચિત્રો હોય જેમાં પડછાયા મોટા ભાગે દેખાતા ન હોય. તો પડછાયા દેખાતા ન હોય એનો મિનિંગ એવો થાય કે આને તમે 2D પ્રકારના પિક્ચર કહી શકો. 2D અને 3D તમે સાંભળેલું હશે. 3D થી તો તમે પરિચિત હોય, પણ આ કેવા પ્રકારના ચિત્રો હોય? મોટા ભાગે 2D પ્રકારના હોય. અને જો ગુજરાતીમાં કેવું હોય તો દ્વિપરિમાણીય કહી શકાય. બરાબર, દ્વિપરિમાણીય પ્રકારના આ ચિત્રો હોઈ શકે. આ મધુબની ચિત્રકલા થઈ. બરાબર, શું કામ આને જોવી પડે? કેમ કે અત્યારે હાલ મોદી સાહેબે ત્યાંની બહેનોને વાત કરી હતી, એમને પ્રોત્સાહન આપ્યું હતું. મધુબની ચિત્રકલા માસ્ક ઉપર આવી ગયું છે એટલા માટે. તો મધુબની શું છે આપણને ખબર પડવી જોઈએ. હજુ મધુબની ચિત્રકલાના થોડાક ઇમેજ અહીંયા મૂકેલી છે, મેં તમે જોઈ લ્યો તો તમને વધારે આઈડિયા આવે. જેમ કે માછલીનું ચિત્ર છે, આ મધુબનીમાં દોરેલું છે, મેં તમને કીધું હતું એ જ મુજબ. ત્યારબાદ કૃષ્ણ, ત્યારબાદ શિવ અને પાર્વતીનું ચિત્ર પણ તમે જોઈ શકો છો. તો આ તમામ પ્રકારની ચિત્રકલા છે મધુબની આર્ટ કહી શકો તમે. બરાબર, હવે આજના લેક્ચરને આમ પૂરો કરતા પહેલાં જેમ દર વખતે હું ક્વેશ્ચન આપતો જાઉં છું એવા જ તમારા માટેના 3 ક્વેશ્ચન અહીંયા રાખીને જાઉં છું. ક્વેશ્ચન નંબર 1, 3 તાલુકા, જેમ દર વખતે આપણે અલગ અલગ તાલુકા ગોખશું, યાદ રાખશું, એ જ મુજબ આજના તાલુકા છે વાવ, દિયોદર અને નેત્રંગ. આ 3 તાલુકા કયા કયા જિલ્લાની અંદર આવેલા છે લખીને કમેન્ટ કરો. સર્પાકાર પગથિયાવાળી વાવ કયા જિલ્લાની અંદર આવેલી છે ગોતવાનું છે. અને ખંભાળિયા દરવાજો કયા જિલ્લાની અંદર આવેલો છે એ પણ આપણે ગોતવાનો છે. બરાબર, ખંભાળિયા નામથી ભરમાવવું નહીં. ત્યારબાદ હા, તમારા માટે એક વસ્તુ અહીંયાથી કહીને જાઉં છું. અત્યારે તમે બધા જુઓ છો કોરોનાના કેસ વધતા જાય છે. તો પાક્ષિકની અંદર એક સૌથી સારી વિગત આવી હતી આ વખતે. એ એવું હતું કે જો કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય તો આપણે તો એટલીસ્ટ કોરોનાનું ધ્યાન રાખવું જ પડે. એટલે કે ભાઈ માસ્ક પહેરીને નીકળવું, વારંવાર હાથ સાફ કરવા, ગરમ ખોરાક લેવો, આ બધી વિગત એવી છે કે જે તમને બધાને ખબર જ હશે. અને જો કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય તો આપણને આ ધ્યાન રાખવું જરૂરી બને. બરાબર, એટલે આપને સૌને એવી વિનંતી છે કે આવું ધ્યાન રાખીને ચાલશું. ત્યાં સુધી નવા લેક્ચર સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ઘરમાં રહો, સેફ રહો. ફરી પાછા મળીશું નવા લેક્ચર સાથે. થેન્ક યુ સો મચ.